Hope you all are doing well. See, previously આપણે તમારું જે કાંઈ પણ પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ છે એનું યુનિટ નંબર 2 એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ટાર્ગેટ માર્કેટિંગ. બરાબર કે ભાઈ તમે આખા યુનિવર્સને તમારી પ્રોડક્ટ થ્રુ ટાર્ગેટ કરી શકો છો. બરાબર, બટ બેસિકલી કરવાનું એ રીતે હોય છે કે તમે કેટલું માર્કેટ કવર કરી શકો છો. બરાબર, એના માટે આપણે ડાયાગ્રામ પણ સમજેલા હતા કે ભાઈ કેવી રીતે તમે આખા અવેલેબલ માર્કેટને જુઓ છો, એના સામે કેટલું જે છે સર્વડ માર્કેટ છે કે ઓલરેડી લોકોએ વસ્તુ જે છે એના રિલેટેડ એવું કહી શકાય કે સર્વિસીસ પ્રોવાઈડ કરી દીધી છે કે પ્રોડક્ટ પ્રોવાઈડ કરી દીધી છે, તો તમે શેમાં ટેપઅપ કરી શકો છો. એ હતું ટાર્ગેટ માર્કેટ. હવે તમને એક વસ્તુ આપેલી છે અને એ છે માર્કેટ ટાર્ગેટિંગ. ટાર્ગેટ માર્કેટ તો તમે જોઈ લીધું કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર જે છે એ વસ્તુને તમે ટાર્ગેટ કરો છો, પર્ટિક્યુલર કન્ઝ્યુમર્સની નીડને તમે ટાર્ગેટ કરો છો. હવે માર્કેટ ટાર્ગેટિંગ, તમને એમ થાય માર્કેટ ટાર્ગેટિંગ એટલે વળી શું, જોઈએ શું કહેવા માંગે છે. બરાબર, ઇન્ટ્રોડક્શન તમને આપેલું છે. માર્કેટ ટાર્ગેટિંગ ઇઝ નોટ ટુ બી કન્ફ્યુઝડ વિથ ધી ઓવરઓલ પ્રોસેસ ઓફ ટાર્ગેટ માર્કેટિંગ. માર્કેટ ટાર્ગેટિંગને તમારે ટાર્ગેટ માર્કેટિંગ સાથે કન્ફ્યુઝ કરવાની જરૂરિયાત નથી. બરાબર, કારણ કે માર્કેટ ટાર્ગેટિંગ જે છે આખી અલગ જ વસ્તુ છે. બરાબર, જોઈએ શું કે છે. માર્કેટ ટાર્ગેટિંગ ઇઝ ધી પ્રોસેસ વેર બાય વન ઓર મોર ઓફ ધી માર્કેટ સેગમેન્ટ્સ previously identified are evaluated and selected. બરાબર, માર્કેટ ટાર્ગેટિંગ વસ્તુ એવી છે કે એક અથવા તો એક કરતાં વધારે સેગમેન્ટ કે જે તમે સેગમેન્ટેશનની અંદર આઈડેન્ટિફાઈ કર્યા હતા એને હવે તમારે ઇવેલ્યુએટ કરવાના છે અને એમાંથી તમારે સિલેક્ટ કરવાના છે. બરાબર, એટલે કે આપણે અહીંયા જે પ્રોસેસ કરીએ છીએ ને એ ટાર્ગેટિંગની પ્રોસેસ છે. ટાર્ગેટ માર્કેટ ફાઇન્ડ આઉટ કરવાની પ્રોસેસ નથી, ટાર્ગેટિંગની પ્રોસેસ છે. કેવી રીતે ટાર્ગેટ કરશું એ માર્કેટમાં. ફાઇન, સો એ વસ્તુ છે. અને એ એવું કહે છે કે તમે પ્રીવિયસલી જે કંઈ પણ ફાઇન્ડ આઉટ કરેલા હતા, આઈડેન્ટિફાઈ કરેલા હતા, એ જ માર્કેટને ઇવેલ્યુએટ અને સિલેક્ટ કરવાના છે. ફાઇન, આગળ તમને કીધું છે ધ માર્કેટ ટાર્ગેટિંગ ઇઝ defined as the process of evaluating each market segment's attractiveness and selecting one or more segments to enter. બરાબર, માર્કેટ ટાર્ગેટિંગ જે છે એને કહેવાય કેવી રીતે. તમારે કોઈ વસ્તુ જે છે એની આપણે ડેફિનેશન પૂછે અથવા તો કોઈ વસ્તુનો મિનિંગ કેવો થવું જોઈએ. બરાબર, એને રિલેટેડ તમને એક ડેફિનેશન આપેલી છે કે ઇટ કેન બી ડિફાઇન્ડ એઝ ધ પ્રોસેસ ઓફ evaluating each market segment's attractiveness and selecting one or more segments to enter. જે વસ્તુનું તમે પહેલા સેગમેન્ટેશન કરેલું હતું, બરાબર, જેટલી પ્રોડક્ટને તમે સેગમેન્ટેશન જે છે એની અંદર લીધેલી હતી, હવે આ પ્રોસેસ તમે સેગમેન્ટેશન જે છે એને ઇવેલ્યુએટ કરો છો. એની ઇવેલ્યુએશનની પ્રોસેસ જે છે એ જ પર્ટિક્યુલર તમને આપેલી છે. ફાઇન, આગળ તમને કીધું છે ઈચ માર્કેટ સેગમેન્ટ્સ અટ્રેક્ટિવનેસ. બરાબર, જેટલો પણ માર્કેટ સેગમેન્ટ છે એની અટ્રેક્ટિવનેસ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. દરેક માર્કેટ સેગમેન્ટ પોતપોતાના વેથી અટ્રેક્ટિવ હોય, પણ જોવાનું એ છે કે તમારી કંપનીને કયા માર્કેટ સેગમેન્ટથી ફાયદો થાય છે અને તમારી કંપની કયું એવું માર્કેટ સેગમેન્ટ છે કે જેને ચૂઝ કર્યા પછી માર્કેટની અંદર પોતાની એક ઇમેજ ક્રિએટ કરી શકશે. ફાઇન, સો એને રિલેટેડ તમને કીધું છે એન્ડ સિલેક્ટિંગ વન ઓર મોર સેગમેન્ટ્સ ટુ એન્ટર. અને પછી તમારે ઇવેલ્યુએટ કરીને પછી તમારે સિલેક્ટ કરવાનું છે એક અથવા તો એક કરતાં વધારે સેગમેન્ટ. ફાઇન, એક પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલો છે કે ભાઈ આવી રીતે માર્કેટ ટાર્ગેટિંગ થઈ શકે. એટલે અહીંયા જે તમે ટાર્ગેટ માર્કેટની અંદર વસ્તુ જે કરેલી હતી ને કે ભાઈ આ આપણું ટાર્ગેટ માર્કેટ છે, બરાબર, એને સેગમેન્ટેશન સાથે કનેક્ટ કરી અને એ લોકો કહે છે કે ભાઈ આ રીતે તમે પહેલાં એને ઇવેલ્યુએટ કરો, જુઓ કે કેટલું સારું છે અને કેટલી સારી રીતે થઈ શકે એમ છે. બરાબર, તો એ વસ્તુ તમને આની અંદર આપેલી છે. બરાબર, માર્કેટ સેગમેન્ટ્સ અટ્રેક્ટિવનેસ એન્ડ સિલેક્ટિંગ વન ઓર મોર સેગમેન્ટ્સ ટુ એન્ટર. બરાબર, એક અથવા તો એક કરતાં વધારે સેગમેન્ટ જે છે, બરાબર, એની અંદર કેવી રીતે એન્ટર થઈ શકાય એને રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી
ફાઇન. લાસ્ટમાં તમને કીધું છે ઇટ કેન બી અન્ડરસ્ટુડ લાઈક ધીસ ધેટ અ સેગમેન્ટ the segment a company wants to serve is target market and the process of selecting the target market is referred to as market targeting. બરાબર, એટલે કે તમે જે સેગમેન્ટ ચૂઝ કર્યો હતો ને, જેને તમે સર્વ કરવા માંગો છો એઝ અ કંપની કોઈ પણ પ્રોડક્ટની, બરાબર, તો એ વસ્તુ જે છે એ ટાર્ગેટ માર્કેટ થઈ ગઈ કે ભાઈ હવે આપણે આના પછી આ પ્રોડક્ટની અંદર પર્ટિક્યુલરલી ડીલ કરશું અને આ જ પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર વેચશું. ફાઇન. આગળ તમને કીધું છે એન્ડ ધ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ, અને સાથે સાથે પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ ધ ટાર્ગેટ માર્કેટ ઇઝ રિફર્ડ એઝ માર્કેટ ટાર્ગેટિંગ. બરાબર, એટલે કે જે કંઈ પણ તમે ટાર્ગેટ માર્કેટ જે છે એને સિલેક્ટ કરો છો એની પ્રોસેસ જે છે એને કહેવાય માર્કેટ ટાર્ગેટિંગ. બરાબર, અહીંયા તમને થોડુંક કન્ફ્યુઝિંગ લાગશે પણ આગળ જતા જે છે એ તમને સમજાઈ જશે કે એ કઈ વસ્તુની વાત કરે છે. બરાબર, તમારી પાસે સેગમેન્ટ તો ઘણા બધા છે અને તમે પર્ટિક્યુલર સેગમેન્ટની નીડ ને વોન્ટ્સ ફૂલફિલ પણ કરવા માંગો છો, બટ સ્ટીલ તમને એ વસ્તુનો આઈડિયા જ નથી કે તમે એને ટાર્ગેટિંગ કરશો કેવી રીતે. બરાબર, તો એ પ્રોસેસ જે છે એને કહેવાય છે માર્કેટ ટાર્ગેટિંગ. ફાઇન. હવે તમને પ્રોસેસ આપેલી છે, પ્રોસેસ ઓફ માર્કેટ ટાર્ગેટિંગ. કેવી રીતે તમે માર્કેટ ટાર્ગેટિંગ કરી શકો છો. બે મેઇન સ્ટેજ જે છે એ તમને આપેલા છે, બે મેજર સ્ટેજ. પહેલું તો ઇવેલ્યુએટિંગ માર્કેટ સેગમેન્ટ. માર્કેટ સેગમેન્ટ તો ઇવેલ્યુએટ કરવા જ પડે, એના વગર તમને આઈડિયા નહીં આવે કે તમે શેમાં માર્કેટ ટાર્ગેટિંગ કરવા જાઓ છો. અને બીજું તમને કીધું છે સિલેક્ટિંગ ટાર્ગેટ માર્કેટ સેગમેન્ટ્સ એન્ડ ધ ટાર્ગેટિંગ સ્ટ્રેટેજી. હવે આ ટાર્ગેટિંગ સ્ટ્રેટેજી છે ને એને જ માર્કેટ ટાર્ગેટિંગ કહેવાય છે. તમને ખબર તો છે જ કે તમારે આ પ્રકારની પ્રોડક્ટ બનાવવી છે અને આ પ્રકારના લોકોને કન્ઝ્યુમર બનાવવા છે તમારી પ્રોડક્ટ, પણ તમને એ વસ્તુ નથી ખબર કે હકીકતે તમે આ જે સેગમેન્ટ ચૂઝ કરેલું છે એને ટાર્ગેટ કેવી રીતે કરશો. તો એ જ પ્રોસેસને માર્કેટ ટાર્ગેટિંગ કહેવાય છે. રાઈટ. ફર્સ્ટ તમને આપેલું છે ઇવેલ્યુએટિંગ માર્કેટ સેગમેન્ટ્સ. કેવી રીતે માર્કેટ સેગમેન્ટને ઇવેલ્યુએટ કરશો? શું માર્કેટ રિસર્ચ કરીને? એક ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર્સ જે છે એને પૂછીને? ના. કોમ્પિટિટરને જોઈને? ના. તો પહેલું તમને કીધેલું છે ધ સેગમેન્ટ સાઇઝ એન્ડ ગ્રોથ. બરાબર, એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે ચૂઝ કર્યું એ સેગમેન્ટની સાઇઝ કેવડી છે. ઘણી વખત તમારા કન્ઝ્યુમર લોકલ પણ હોય, ઘણી વખત તમારા કન્ઝ્યુમર જે છે એ તમારા લોકલ કન્ઝ્યુમરની આઉટસાઇડના પણ હોય. બરાબર, અને ઘણી વખત એવું પણ બને કે તમારા કન્ઝ્યુમર જે છે એ કોઈ સિંગલ વિલેજના હોય, બરાબર, કે આસપાસના વિલેજના. ઘણી વખત એવું પણ બને કે તમારા કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ છે. તો એ તો તમારા સેગમેન્ટની સાઇઝ છે જે છે એ નક્કી થઈ. હવે તમારા સેગમેન્ટનો ગ્રોથ કેટલો થશે એને તમે એક્સપેરિમેન્ટ કર્યા વગર તો તમને આઈડિયા નહીં આવે કે કેટલું ગ્રોઈંગ છે. બટ સ્ટીલ જો કોઈ એ વસ્તુ ઉપર ફોકસ કરેલું છે તો તમને ખબર પડે કે કેટલો ગ્રોથ થઈ શકેલો છે. અને જો કોઈએ આજ પહેલાં એ વસ્તુ એ સેગમેન્ટની અંદર ડીલ જ નથી કરેલી તો તમે એક વસ્તુ કરી શકશો અને એ છે ફર્સ્ટ હેન્ડ ડેટા કલેક્ટ કરો, પ્રાઇમરી ડેટા કલેક્ટ કરો. તમારા જે કોઈ પણ ટાર્ગેટેડ કન્ઝ્યુમર્સ છે, બરાબર, એની પાસે જઈ અને તમે ક્વેશ્ચન પૂછી અને સર્વે કરો. પ્રાઇમરી ડેટા કલેક્ટ કરી એના ઓપિનિયન ઉપરથી તમે કોઈ એક્સપર્ટની એડવાઇસ લો એન્ડ ધેન યુ કેન પર્ટિક્યુલરલી મૂવ ટુ ધેટ સેગમેન્ટ ઇફ ઇટ ઇઝ પ્રોફિટેબલ ફોર યોર કંપની. બરાબર. સેકન્ડ તમને કીધું છે ધ સેગમેન્ટ સ્ટ્રક્ચરલ અટ્રેક્ટિવનેસ. સેગમેન્ટની સ્ટ્રક્ચરલ અટ્રેક્ટિવનેસ એટલે કેવી વસ્તુ? તો કે કેટલા લાંબા સમય સુધી તમે જે સેગમેન્ટમાં ડીલ કરો છો એ સેગમેન્ટની અંદર પ્રોડક્ટ જે છે એ સસ્ટેન કરી શકશે. બરાબર. સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ મેકિંગ વોટર બોટલ્સ, બરાબર, પાણી પીવાની બોટલ બનાવું છું, તો એ વોટર બોટલ્સ જે છે એ કેટલા લાંબા સમય સુધી માર્કેટની અંદર ચાલશે, બરાબર, એની રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે. આના રિલેટેડ આપણે આગળ
કમિંગ સેશન્સની અંદર પણ સમજશું, બરાબર, કે કેવી રીતે સ્ટ્રક્ચરલ અટ્રેક્ટિવનેસ તમને ખ્યાલ આવે. માર્કેટમાં દરેક કંપનીનો એક જ ગોલ હોય છે અને એ છે માર્કેટની અંદર સસ્ટેન કરવું. દરેક કંપની માર્કેટમાં સસ્ટેન કરી શકતી નથી, બટ સ્ટીલ ઇફ યુ આર મેકિંગ સમ ગુડ પ્રોડક્ટ યુ કેન સસ્ટેન ફોર વેરી લોંગ ટાઈમ. મેં એવી કંપની પણ જોયેલી છે કે જે એક સિંગલ પ્રોડક્ટ સાથે 45-50 વર્ષ સુધી કામ કરતી હોય, બરાબર. સો એ ડિપેન્ડ કરે છે તમારી સ્ટ્રક્ચરલ અટ્રેક્ટિવનેસ કેવી છે, તમે કેવા સ્ટ્રક્ચર, કેવા એન્વાયરમેન્ટની અંદર ઓપરેટ થવા માંગો છો. ફાઇન. થર્ડ તમને આપેલું છે, થર્ડ એન્ડ લાસ્ટ, ધ કંપનીઝ ઓબ્જેક્ટિવ એન્ડ રિસોર્સિસ. એટલે હું તમને એક વસ્તુ કહી દઉં કે તમે જ્યારે સાઇઝ એન્ડ ગ્રોથ જોયું, બરાબર, અને સાથે સાથે સેકન્ડ જોયું કે સેગમેન્ટ સ્ટ્રક્ચરલ અટ્રેક્ટિવનેસ, આ બધું જોયા પછી તમારા ઓબ્જેક્ટિવ અને તમારા રિસોર્સિસ આ બંને જે છે એની પ્રોડક્ટિવિટી મેચ થાય છે કે નહીં. હું મારી કંપની ચાલુ કરીને જ એવું એક્સપેક્ટ કરું છું કે 5 કરોડ રૂપિયાનું ટર્નઓવર થશે પહેલે જ વર્ષે. ના, પોસિબલ જ નથી, કારણ કે મારી પાસે લિમિટેડ રિસોર્સિસ છે. હું 5 લાખ એક્સપેક્ટ કરું છું તો દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે, કે 10 લાખ એક્સપેક્ટ કરું છું તોય ઓકે, ચલો, પણ એક સાથે તો મને 5 કરોડનો બિઝનેસ તો નહીં જ થાય ને, બરાબર. સો એ પર્સપેક્ટિવ જે છે એ આની અંદર તમને આપેલું છે, બરાબર. સો ધ કંપનીઝ ઓબ્જેક્ટિવ એન્ડ રિસોર્સિસ શુડ બી મેચ વિથ ધેટ પર્ટિક્યુલર સેગમેન્ટ વેર યુ વોન્ટ ટુ એન્ટર, બરાબર. જ્યાં તમે તમારી કંપનીને મૂકવા માંગો છો, કે તમારી કંપની એ પ્રોડક્ટની અંદર એન્ટર થવા માંગે છે, એ વસ્તુ સાથે મેચ થતું હોવું જોઈએ. અધરવાઇઝ કોઈ ઇમ્પોર્ટન્સ નથી, તમે ગમે એવો સારામાં સારો સેગમેન્ટ ચૂઝ કરી લો, કારણ કે રિસોર્સિસની જરૂર પડે. તમે એકલા હાથે તો કંઈ મોટી મોટી મશીનરી કે મોટી મોટી જે કાંઈ પણ પ્રોડક્ટ જે છે એ એક સાથે એક દિવસની અંદર લાખ પ્રોડક્ટ, લાખ યુનિટ તો નહીં બનાવી શકો ના. You will need manpower, you will need machinery, you will need some of the other resources, બરાબર. સો કહેવાનો મતલબ એવો છે, કંપનીનો ઓબ્જેક્ટિવ અને જેટલા બી રિસોર્સિસ છે એની સાથે આપણે આ જે કાંઈ પણ ગોલ અને ઉપરના જે બંને ફેક્ટર્સ છે મેચ કરતા હોવા. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર પ્રોસેસ ઓફ માર્કેટ ટાર્ગેટિંગમાં જ સેકન્ડ અને એની સાથે સાથે આ 5 ફોર્સિસ મોડલ ઓફ પોર્ટર એ ડિસ્કસ કરશું, શું છે એ બેઝિકલી, અને કેવી રીતે એ કનેક્ટેડ છે આ સેકન્ડ નંબરના પોઈન્ટ સાથે. પર્ટિક્યુલર આ સેશનમાંથી અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.